સાથે ચૈતરભાઈ, કારણ કે તમે હંમેશા કાયદો અને વ્યવસ્થાને લઈને સવાલ ઊભા કરતા હો છો અને બગદાણાનો કેસ સામે આવ્યો જેમાં ભારતીય જનતા પાર્ટીના યુવા નેતા જે છે એને જેલમાં જવું પડ્યું, પણ આખી જે પહેલા દિવસથી ફરિયાદી કહેતો હતો એને લગભગ 25 દિવસનો સમય લાગ્યો એને જેલમાં મોકલતા. આ એક આખું પોલિટિક્સ છે. બગદાણાની જે ઘટના ઘટી, જે પણ ભાઈને જેણે પણ માર્યા હશે એમના પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. જે પણ દોષી હોય એને સજા થવી જોઈએ. પણ જે પ્રકારે અમરીશ ઢેર ને માયાભાઈ આહિર ભાજપમાં લઈને ગયા, ભાજપમાં જોડ્યા, એટલે ત્યાંના રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીને જે તે વખતથી જ એ ટસલ એમની ચાલુ હતી. એવામાં આ એક એમનો મોકો મળી ગયો અને મોકો મળી જવાથી એમણે તક ઝડપી લીધી અને માયાભાઈ આહિરનું કઈ રીતના પૂરું કરવું એ દિશામાં એમણે કોળી સમાજ કરીને મોટા ભાઈને પણ લઈ આવ્યા અને પોતે પણ આવ્યા. પણ શું આવ્યું, પોલીસે તો એના પ્રમાણે જ કામગીરી કરી. સરકાર એમની છે એટલે એક ફોન કરાવીને કદાચ પીઆઈ ની બદલી કરાવી શકે, પણ કાર્યવાહી તો માયાભાઈ આહિરે પણ વગ વાપરી. કાર્યવાહી તો જે થવાની હતી એ જ પ્રમાણે થઈ. એટલે આ વર્ચસ્વની લડાઈ છે, પોતાના અસ્તિત્વની લડાઈ છે, કોઈ સમાજની નથી. હીરાભાઈ સોલંકી હોય, અમરીશ ઢેર હોય કે માયાભાઈના દીકરા હોય, એ બધા પોતપોતાનું વર્ચસ્વ જાળવી રાખવાની આ લડાઈ છે. એમાં કોઈ સમાજનું ભલું થવાનું નથી. પણ જે રીતે